4:33 મિત્રો દેખાય છે. તો સીધા પોપટા તમને દેખાડી દો આ રીતના જોવો પડી જાય નહીં કોડે ખૂદતી જાય છે. ચા હે ભાડલાની માઇક નું કે માઇક પડી ગયું હેઠું. તો હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો. ઘણા ટાઈમ પછી વિડીયો ખેતરમાં જ બનાવી. આપણા પાડોશીનું ખેતર છે એટલે આવ્યા હતા. શું ટાઈમ થયો છે જરાક જોવો તો 4:33 મિત્રો દેખાય છે. બાકી તો અત્યારે હે ને જોવો મિત્રો સૈણાના ખેતરમાં આવો ને આમાં કેવો ફાલ બાલ છે દેખાડું. ફાલ તો હું મિત્રો સીધા પોપટા તમને દેખાડી દઉં આ રીતના જોવો. વાહ ભાઈ વાહ મિત્રો, સૈણાના પોપટા જોરદાર થયા છે. અને આપણે જોવો આમાં હે ને હમણાં ખેતરવાળા ભાઈ દેખાડું જે ભાગ રાખે સા લેવા ગયા છે. અને આમાં હે ને અત્યારે હાથી હાંકવાનું કામ ચાલુ છે. શનેડેથી આપણે અતુલ જ હાકે છે, મારો ભાઈ અતુલ. એટલે અને હા ને તમને દેખાડું હમણાં ભાઈ આ ચા લેવા ગયા અમારે એ આવે એટલે એને દેખાડું. બાકી જોવો શનેડો સામે હાલે મિત્રો. જો હાલે હે ને હાલો એ બાજુ જ આવી પણ હમણાં એ આવી જાય ને ચા લઈને એટલે પછી દેખાડું ક્યાં સુધી આ બાજુ છે ને હાગ તમારે જોવો હોય તો દેખાડી દઉં મિત્રો. જોવો આ હાગનું ખેતર છે આખું. જોવો હાગ હંધાય ને મોટા મોટા હાગ. હાલો હવે હે ને હમણાં હંધાઈને તમને વિડીયોમાં દેખાડું. અને જો ચા લઈને જે આવ્યા છે જો ગાડી અહીંયા પડામાં આવવા દીધી છે સીધી. આવી ગયા ચા લઈને આવી ગયા છે. અને એ કહેતા હમણાં વિડીયો ઉતારવો કીધું નો એટલે આજે ને મેં કીધું હાલો ઉતારી લેવી. આ ગાડી પડી જાય નહીં કોડે ખૂદતી જાય છે નહીં વાંધો આવે. હાલો ચા આવી ગઈ છે અને હા એ દેવું છે એવું છે. હાલો તમારે જો હાકી નાખ્યું હતું તો ચાના કપ ભરાય છે. જો ચા હે ભાડલાની અને જો કપ ભરાવવા મળ્યા છે. હાલો ચા પીવી તો આવી જાવ ખેતરમાં. આજે શનેડો હાલે છે ને ચા આવી ગઈ છે. અને હવે અહીંયા કણે હંધાય ચા પી લે અને પછી હવે આગળનું કામ થાય. હાલો ચા લાવો હંધાય જો ચા લઈ લે છે. આવી ગઈ સા. હાલો એ મને દેતો જજે. હા માઇક નું કે માઇક પડી ગયું હેઠું હવે નહીં ઓલું અમને દેતો જજે એટલે મેં ઉતાર્યા મિત્રો. આપણે આ બાજુ આવી ગયા અને અહીંયા શનેડો હાલે છે અને આમાં ગીત વાગે છે એટલે કોપીરાઇટ ન આવે તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે મિત્રો. તમે જોવો આ રીતના હાલે છે અને હવે બીજા કેરમ જાય એટલે તમને બતાડું હાથીની કઈ રીતના હાલે. પણ આમાં હે ને ટેપ આપણે ભાઈ વગાડે છે. મેં કીધું તું ને મારો ભાઈ જ હાકે છે ને એ ટેપ વગાડે છે ને મિત્રો એટલે આપણે કોપીરાઇટ ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી જો આ રીતના ત્રણ એકારે એક કેરામાં મિત્રો હે ને 3 પાટલા લેતું જાય છે. ટૂંકમાં જાજા લેવાય લોઢિયો મોટો ચડાવવો પડે. બાકી તો જો આ પાળા છે ને મિત્રો પાળામાં પહેલાં હાકી નાખ્યું છે અને જો આ કેરામાં હાલે છે. હવે પાછું છે ને હમણાં તરત આ શેઢે આવી જશે કેમ કે આ બળદ તો નથી તે વાર લાગે. આમાં મિત્રો ઓલ્યો શેઢો ને આ શેઢો ને ઘડીકમાં માઇક મેં છે ને હાથમાં રાખ્યું. મને કોપીરાઇટની બીક હતી. ઓલું માઇક નજીક હોય તો મારો અવાજ થોડોક વધુ સંભળાય અને ગીત ઓછું સંભળાય એવું છે. એટલે હાલો હમણાં જો આ શેઢે આવે એટલે બતાવું તમને. જોરદાર હાથી હાલે આમાં કઈ વાર લાગે નહીં. જરૂર તો લઈ જાને ધડકન તો હવે આપણે આવી ગયા આપણા ખેતરમાં મિત્રો. બાજુના ખેતરમાંથી ને આપણા ખેતરમાં છે જીરાનું વાવેતર. જોવો પાછળ દેખાતું જ હશે વિડીયોમાં મિત્રો. હવે જોવો આપણું જીરું મિત્રો જોરદાર થઈ ગયું છે. હમણાંથી ઘણા ટાઈમથી વિડીયો ઉતાર્યા નતા ને આ દેખાડી દેવી. જોવો મિત્રો આ જીરું આવડું થયું છે ટૂંકમાં. જોવો નજીકથી આવ તમને જોરદાર અત્યારે દેખાતું હોય છે. અને મિત્રો આમાં એ રીતનું છે કે આ જીરું રહ્યું ને એ પાયેલું નથી. આવે એક કેરો જોવો અહીં લીલો સમ દેખાય પહેલો જ કેરો એ એક છે ને પાયેલો છે હમણાં. એટલે એક કેરો પાવાનું કારણ એવું કંઈ છે નહીં મિત્રો. બાજુના ખેતરમાં પાતા એમ જ પાણી આવ્યું અને આ પી ગયો છે. અને અમે તાસવાળી જમી છે એટલે એમ કંઈ વાંધો નથી. પણ ટૂંકમાં પાયા પછી જો એટલો ફેર દેખાય. એ તો આ ધોવાઈને મિત્રો પારવું છે એનો કંઈ વાંધો નહીં. પણ આમાં ને આમાં જોવો તમે આપણે આ ડિસ્પ્લે ફોનમાં જોતા હશો એમાં જોવો એક કેરોમાં કેટલો ફેર છે ને બીજા કેરોમાં કેટલો ફેર છે. આ પાણી પીવે ને મિત્રો એટલે એટલો ફેર પડે. અને છોડવા જોવો મિત્રો કેવડા થઈ ગયા એ જોવો તમે. અને જોવો એવું છે આ જો આ પાણી પી ગયેલો કેર અને છોડવા છે
અને આ વગર પાણીના છોડવા છે. ટૂંકમાં આને પછી નક્કી નહીં રોગ આવે તો મિત્રો પી ગયેલા હોય એ હબોલા થાય. આ નથી પીતા એને જલ્દી કંઈ ન થાય. તોય ટૂંકમાં પાવાનું તો છે, પણ હમણાં વાદળાને એવું આ વાદળા થતા હોય ને મિત્રો, આગાહીને એવું હોય ને એટલે નથી પાતા. બાકી તો પાવાનું જ છે હંધુય જીરું એવું છે. જો અંધુય મિત્રો જીરું જ છે ને. આમાં અમે ખેતર દેખાય અંધાય જીરાના જ મિત્રો વાવેતર છે. ચણ્યાય છે, હંધી વસ્તુ છે, ઘઉંય છે આપણે જોવી પૂરતા. બાકી વધુમાં છે ને તો જીરું વધુમાં વધુ ભાવ આ વર્ષે સારો થઈ જાય તો કામ આવી જાય મિત્રો. બાકી તો નક્કી નહીં હોય, ભાવ ઉપર આધાર. અને જીરાનું નક્કી ન હોય મિત્રો, થાય ત્યાં માનવાનું નહીં થઈ ગયા એમ. બાકી તો હજી આમાં રોગ આવે તો નક્કી ન કહેવાય. બાકી અત્યારે જોવો તમે કાંઈ ઘટે નહીં એવો દેખાતા છે. હાલો જોવી મિત્રો જીરા માટો માર લેવી મસ્ત મજાનો. બાકી તો શું હોય. જીરામાં મિત્રો આંટો મારી લીધો હોય હજી તમે વિડીયોમાં જોયું. અત્યારે ટાઈમ સાંજનો થઈ ગયો જોવો. બાકી તો મિત્રો હે ને જીરું જોરદાર જ છે. પાછળ વિડીયોમાં દેખાતું જ હશે એવો તડકો અત્યારે હું મિત્રો જોરદાર સામો આવે છે એવું છે. બાકી તો જીરું મિત્રો હજી હરખું જ છે મિત્રો, હજી જીરું હરખું જ છે. ઉતાવળમાં બોલવામાં શબ્દમાં મિસ્ટેક થાય તો ભૂલચૂક માફ કરજો મિત્રો. વિડીયો હમણાંથી ઓછા બનાવવાનું કારણ છે, ટાઈમ હોય નહીં અને હજુ એડિટિંગ કરવામાં વાર લાગે મોટા વિડીયોમાં મિત્રો. એટલે નનકા વિડીયો આવતા જ હોય. જો કે હાલો હવે વિડીયોમાં આગળ શું બતાવી વિડીયો જોતા રહ્યો એટલે તમને ખબર પડી જાય. તો મિત્રો પછી આવી ગયા આપણી વાડીએ અને જોવો અત્યારે પાછળ ઢોર બાંધ્યા છે. આ છે આપણે મિત્રો ભેંસું ને ગાયું ને એવું જોવો. અને આ અહીંયા પડ્યું આપણું ટ્રેક્ટર મિત્રો અત્યારે તો. અને જો આ રહ્યું ગાયું ભેંસું મિત્રો, આ છે આ પડ્યું. અને બાકી નાના વાસરું જો આંબલી નીચે બાંધ્યા, મોટી આંબલી છે મિત્રો. અને ટ્રેક્ટર જો આપણું એમાં જો કે સાંયો પહેલાં ભાંગી ગયો હતો, પાછો રિપેર કરી અને હાથે કમ્પ્લીટ કર્યું છે હંધુય મિત્રો એવું છે. એટલે હવે હાલો આપણે ખેતર બાજુ જ આવી અને જરાક ખેતરે આપણું દેખાડી દેવી. આવી ગયા આપણા ખેતરમાં. જો આ ટૂંકમાં અહીંથી આ કેળી દેખાય ને આ બાજુ આપણું ખેતર છે મિત્રો. પછી ઓલા ઘઉં દેખાય એ આપણા છે. હાલો તમને દેખાડું. હવે જો હે ને આપણા ખેતરમાં મિત્રો આવી ગયા અને આમાં વાલોય છે પાછળ દેખાતી જશે તમને વિડીયોમાં. અત્યારે દી આથમી ગયો મિત્રો જોવો એટલે છે ને અંધારા જેવું કદાચ લાગતું હોય થોડું ઘણું. વાલોયમાં મિત્રો હું હાલ્યો જાઉં. જો આ વાલોય છે આપણી અને આમાં વાલોય ઉતારી એ વિડીયો તમે જોયા એ શોર્ટ વિડીયો જો છે ને. વાલોય મિત્રો જોરદાર સીંગું થાય છે. બાકી તો મિત્રો જો હવે આ ઘઉં છે. ઘઉં મિત્રો આપણા જોવો હાલો તમને દેખાડી દઉં. ઘઉં વહેલા વવાઈ ગયેલા છે અને અત્યારે જોરદાર મિત્રો નીકળી ગયા એટલે કે ડુંડિયું આવી ગયું છે જોવો તમે. લાગટ ઘઉં મિત્રો જોરદાર હે, વહેલા પાકી જાય મિત્રો. હવે હે ને આમાં સીધા દાણા સડે મિત્રો. આ ડુંડી રહી ને આમાં જોવો હવે નજીકથી આમાં સીધા દાણા સડશે. કેમ કે ઘઉંમાં હે ને ડુંડિયું લાગટ થઈ ગયું છે અને થાચ્યું જાય છે એવું છે મિત્રો. પાણી પાઈ દીધું છે હમણાં 2-3 દિવસ પહેલાં મિત્રો. પાછું પાવું તો જોશે કેમ કે અત્યારે પાણી પાવામાં સાડ રાખવી પડે. ડુંડિયું હોય ને મિત્રો ત્યારે દાણા સડશે હવે. એટલે થોડીક વાર હે ને થોડાક દિવસે પાણી ટૂંકમાં પાવું પડે સાડ રાખીને એવું હોય. બાકી તો મિત્રો આપણે આ આપણું ખેતર છે એમાં ઘઉં છે, વાલોય છે, મકાઈ, શેરડી ને થોડીક જાહેર ને એવું બધું છે. જો કે આમાં હે ને આપણે મિત્રો ઓછું જ હોય, ઘરનું આપણા પૂરતું હોય ને આપણા ઢોર હાટું નીણું ને એવું વાવેતર હોય મિત્રો આપણા ખેતરમાં. આપણે કાંઈ બીજું વધુ વાવતા નથી. આપણે આમાં ટૂંકમાં થોડુંક બકાલું ને એવું કરવી આપણા ખેતરમાં. બાકી જીરા ને એવું હતું તો આપણે બીજા ખેતર છે ને ના એવું જ હોય. માંડવ્યું હોય એની સિઝનમાં, પછી વાંહલી સિઝનમાં જીરા સીણ્યા એવું હોય. ઘઉં ઓછા બહાર વાવી, ઘઉં અહીંના હોય નજીકમાં. બાકી હું જીરા સીણ્યા અને એવું વધુ હોય એ હતું ઓલી વાડીએ હોય. જ્યાં તમે વિડીયોમાં જોયું એક ખેતર સીણ્યા ઓછા બતાવું વિડીયોમાં, એ બાજુ ઓછો જાવ, એ ખેતર અલગ છે. બાકી જીરું મિત્રો લગભગ હોય જ, કેમ કે જીરાએ જ વધુ જવાનું હોય, કામ જીરામાં જ હોય વધુ એવું છે. અને હવે મિત્રો વિડીયો બહુ લંબાવો નથી, દી હાથમી ગયો છે અને અત્યારે ઘઉં જોરદાર છે, ખેતરનો વ્યૂ જોરદાર છે. આપણે ખાઈ પીને ગામમાં જવાનું છે કેમ કે વાડીએ છે ને આપણને ન ફાવે. આપણે એમ થાય હાલો ગામમાં વ્યાજ આવી, એટલે હમણાં વાડીએથી ખાઈ પીને ગામમાં એવું છે. હાલો મળવી એક બીજા વિડીયોમાં મિત્રો. વિડીયો છે નાનો એવો માપનો, જોવાની મજા આવે તો લાઈક કરી દેજો. બીજું શું હોય. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.